જામનગરની સરકારી આઈટીઆઈ સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ત્રીજો ક્રમ મેળવી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે। રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા વિવિધ માપદંડોમાં ઉત્તમ પ્રદર્શન કરતા સંસ્થાએ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં જામનગર આઈટીઆઈને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। આ સિદ્ધિને લઈને સંસ્થાના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા 30 જેટલા માપદંડોના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર આઈટીઆઈ 150 માંથી 127 ગુણ મેળવી ત્રીજો ક્રમ મેળવ્યો હતો। તાલીમની ગુણવત્તા, પ્લેસમેન્ટ, ઓન જોબ ટ્રેનિંગ, સફાઈ અને પાસ આઉટ રેશિયો જેવા મુદ્દાઓમાં સંસ્થાએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો। વર્ષ 1957 થી કાર્યરત આ સંસ્થા આજે પણ કુશળ માનવબળ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે। હાલમાં અહીં આશરે 2000 જેટલા વિદ્યાર્થીઓ ઓટોમોબાઈલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર સહિત વિવિધ ટેકનિકલ ટ્રેડમાં તાલીમ મેળવી રહ્યા છે। ત્યારે જામનગર આઈટીઆઈની આ સિદ્ધિને શિક્ષણ અને ટેકનિકલ ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ માનવામાં આવી રહી છે। સ્થાનિક લોકો અને શિક્ષણ જગત દ્વારા પણ સંસ્થાની કામગીરીને વધાવવામાં આવી રહી છે। નમસ્કાર, જય હિન્દ। હું જે આર શાહ, આચાર્ય, આઈટીઆઈ જામનગર। જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે સમગ્ર ગુજરાતમાં જામનગર આઈટીઆઈને બેસ્ટ આઈટીઆઈ માટે ત્રીજા ક્રમ પ્રાપ્ત કરી જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। શૈક્ષણિક ગુણવત્તા, પ્લેસમેન્ટ અને સામાજિક પ્રવૃત્તિઓના 30 માપદંડોમાં જામનગર આઈટીઆઈ 150માંથી 127 ગુણ મેળવ્યા હતા। ઈસવીસન 1957થી આ સંસ્થા કાર્યરત હોય સંસ્થા છેલ્લા અનેક દાયકાથી કુશળ માનવબળ તૈયાર કરી અને રોજગારલક્ષી શિક્ષણ ક્ષેત્રે પાયાનું યોગદાન આપી રહી છે, જેનું ઉત્કૃષ્ટ પરિણામ આજે રાજ્ય કક્ષાના આ બહુમાન ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે આયોજિત કાર્યક્રમમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કુંવરભાઈજી બાવળિયા સર અને મંત્રી શ્રી કાંતિભાઈ અમૃત્યાના સરના હસ્તે જામનગર સંસ્થાને આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું। આઈટીઆઈ જામનગર ખાતે આશરે 2000 જેટલા તાલીમાર્થીઓ ઓટોમોબાઈલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર, કેમિકલ તેમજ આઈડીડી અને સીએનસી જેવા કોર્સોમાં તાલીમ મેળવી રહ્યા છે અને આ તાલીમ લઈ અને ઉદ્યોગોની જરૂરિયાતના અનુસાર સરસ તાલીમ લઈ અને રોજગાર મેળવે છે। આ વર્ષે આ તારીખ 14/5/2026થી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફાયર ટેકનોલોજીના કોર્સો અમે નવા ચાલુ કરી રહ્યા છીએ, જેનું એડમિશન ઓનલાઈન આ વર્ષથી 14/5થી શરૂ થશે। જય હિન્દ।